વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને બાયસેગ દ્વારા પ્રેરિત વિડીયો પ્રવચન શ્રેણી અંતર્ગત હું પ્રણવકુમાર આર ઉપાધ્યાય, શાળા વિનય મંદિર અનેરા, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓનો ભાગ 3 એના વિશે અભ્યાસ કરીશું. પરમાણુ અને અણુઓ શું છે? પરમાણુ અને અણુઓ કેવી રીતે આપણા જીવન સાથે સંકળાયેલા છે એ આપણે બધા જાણીએ છીએ. આપણે એને વૈજ્ઞાનિક રીતે, વધારે વૈજ્ઞાનિક રીતે એને અભ્યાસવા છે તો એના પરમાણુવીય દળ સુધી આપણે છેલ્લે અભ્યાસ કર્યો. પરમાણુવીય દળ માપી લીધા. પરમાણુવીય દળ માપ્યા પછી આપણે પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે કે નહીં આ વિશે પણ વાતો કરી. તો પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતો, પરમાણુ આયન અથવા અણુ સ્વરૂપે હોય છે તો એ વિશે પણ વાતો કરી. એક પરમાણુવીય અણુઓ, દ્વિપરમાણુવીય અણુઓ, ત્રિપરમાણુવીય, ચતુઃપરમાણુવીય, બહુપરમાણુવીય અણુઓ વિશે પણ આપણે વાત કરી. તો આવા અણુઓ એકબીજા સાથે જોડાશે અને રાસાયણિક સંયોજનો બનાવશે. સંયોજનો બને તો આ સંયોજનોના સૂત્રો કેવી રીતે બને એ વિશે આપણે આ પાઠમાં શીખીશું. બીજું, આ ભાગની અંદર આપણે મોલ સંકલ્પના વિશેના પણ ખ્યાલ કેળવીશું. તો આવો આપણે આ રાસાયણિક સૂત્રો શી રીતે બને છે ત્યાંથી આપણા અભ્યાસની પુનઃ શરૂઆત કરીએ. રાસાયણિક સૂત્રો. દરેક સંયોજન માટે રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. કોઈપણ તત્વની સંયોજાવાની શક્તિને તે તત્વની સંયોજકતા કહે છે. સંયોજાવાની શક્તિ એટલે સંયોજકતા. કોઈપણ તત્વના પરમાણુની સંયોજકતાને તે પરમાણુના હાથ અને અથવા તો ભુજાઓ સ્વરૂપે વિચારીએ તો એમ માની લઈએ કે આપણી જોડે 2 ભુજા, આપણા 2 હાથ છે, મનુષ્યના 2 હાથ, તો ઓક્ટોપસ જોડે 8 હાથ છે. આપણા 2 અને ઓક્ટોપસ જોડે 8 હાથ છે તો હવે ઓક્ટોપસના 8 હાથની અંદર એક મનુષ્ય જોડી દઈએ. જો આમ તો નહીં પણ જોડી દઈએ જો તો 2 ઓક્ટોપસના આપણા 2 હાથ અને ઓક્ટોપસના 8 હાથ એટલે જોડાણ કેવી રીતે થાય? તો ઓક્ટોપસ જોડે કુલ 4 માણસ જોઈશે. તમે જુઓ તો 4 માણસોના થઈને કુલ 8 હાથ થઈ જશે અને ઓક્ટોપસના 8 છે એટલે બધાના જોડે જોડાઈ જશે. એના હાથમાં આપણો હાથ આવી જશે. એટલે એ રીતે ઓક્ટોપસને જો ઓ વડે દર્શાવીએ અને આપણા માણસને આપણે એચ એટલે હ્યુમનને એચ વડે દર્શાવીએ તો ઓ 1 જ અને એચ 4. એ રીતે આપણું સરળ સૂત્ર નક્કી થશે. એટલે આપણે 8 ભુજાધારી ઓક્ટોપસના દરેક હાથમાં માણસના 2 હાથ જોડતા સૂત્ર મળે છે OH4. હવે આ હાથથી આપણે સમજ્યા, પણ સંયોજકતા શું છે? તો સંયોજકતા તો સંયોજાવાની શક્તિ છે. તો સંયોજકતા કેવી રીતે નક્કી થાય છે? તો અહીંયા કેટલાક સંયોજકતા ધરાવતા આયનોની વાત આપી છે આપણને. દાખલા તરીકે એક સંયોજકતા હોય એવા આયનનું નામ અને સંજ્ઞા આપી છે. અધાત્વીય તત્વની સંજ્ઞા આપી છે અને બહુપરમાણુવીય આયનની સંજ્ઞા પણ આપી છે. તો એક સંયોજકતાવાળા આયનનું નામ કયું? તો સોડિયમ ધારો કે Na+, એ રીતે દર્શાવીશું એને. પોટેશિયમ તો K+, સિલ્વર ચાંદી એટલે Ag+, કોપર Cu+. અહીં કૌંસમાં કોપરના 1 લખ્યું છે. એ કેમ લખ્યું છે અવલોકન કરજો. એટલે 2 પણ આવશે. એટલે કોપર પછી કેવો થયો એ વિશે વિચાર કરીશું. ચાલો એ વિચાર પછી કરીએ, આગળ જોઈએ. અધાત્વીય તત્વ અને સંજ્ઞા. હાઇડ્રોજન H+, હાઇડ્રાઇડ H-. જો H+ અને H- બંને સ્વરૂપનું હાઇડ્રોજન છે ને એક હાઇડ્રાઇડ છે. ક્લોરાઇડ તો Cl-, બ્રોમિન તો Br-, આયોડાઇડ તો I-. એટલે બહુપરમાણુવીય આયન એટલે કેવો આયન કે જેમાં એક કરતાં વધારે પરમાણુઓ છે. તો NH4, N એક નાઇટ્રોજન, બીજું H એટલે હાઇડ્રોજન, આ બંનેથી બન્યો એમોનિયમ NH4+. એ રીતે હાઇડ્રોક્સાઇડ શબ્દ તોડો તો 2 શબ્દો મળશે, હાઇડ્રોજન અને ઓક્સિજન. એટલે H અને O તો જોડાય છે OH બને છે માઇનસ OH-. નાઇટ્રેટ તો NO3+, હાઇડ્રોજન કાર્બોનેટ તો HCO3-. આ રીતે આપણને બહુપરમાણવીય આયન એની સંજ્ઞા 1 હોય
ત્યારે આપણને જુદા જુદા તત્વો આવા મળે છે. બીજા આયનો કયા છે? તો 2 સંયોજકતાવાળા. કયા? તો મેગ્નેશિયમ 2+, કેલ્શિયમ 2+, ઝિંક 2+, કોપર આવ્યું જુઓ અહીંયા 2 લખ્યું છે કૌંસમાં, કોપર 2, Cu2+, આયર્ન Fe2+. અહીં આયર્નના કૌંસમાં કશું લખ્યું નથી, પણ આયર્ન પણ મળે છે આપણને બીજી રીતે. તો પહેલાં Cu+ પણ મળ્યો ને Cu2+ પણ મળ્યો. તો કોપર માટે તો 2 સંજ્ઞાઓ થઈ. આયનો 2 પ્રકારના થયા. એક તો કોપર પ્લસ પણ મળે છે અને કોપર 2+ પણ મળે છે. અવલોકન કરતા રહેજો. આયર્ન માટે અહીંયા Fe2+ આવ્યું છે, હજી જોતા રહેજો. ઓક્સાઇડ અધાત્વીયમાં જઈએ તો ઓક્સાઇડ O2- છે, સલ્ફાઇડ S2- છે. બહુપરમાણવીય આયનોની વાત કરીએ, 2 હોય સંયોજકતા એવા, તો કાર્બોનેટ છે પહેલો CO3, જેમાં કાર્બન અને ઓક્સિજન બંને છે. સલ્ફાઇટ એ જુદો છે, અને સલ્ફેટ એ પણ જુદો છે. જુઓ, સલ્ફાઇટ એટલે SO3-2 અને સલ્ફેટ એટલે SO4-2-. એટલે આ બંનેમાં એક જ ઓક્સિજનનો ફેર છે. સલ્ફાઇટમાં SO3 છે અને સલ્ફેટમાં SO4 છે. તો સંયોજકતા આ રીતે 2 વાળા આયનો આપણે જોયા. એ રીતે 3 સંયોજકતાવાળા, જો આયન ફરથી આવ્યો હવે, આયન Fe3+, તો આયન Fe2+ પણ છે અને Fe3+ પણ છે. એલ્યુમિનિયમ Al3+, અધાત્વીય તત્વ તરીકે નાઇટ્રાઇડ N3- અને બહુપરમાણવીય આયન તરીકે ફોસ્ફેટ PO4-3-. આ રીતે જુદા જુદા તત્વોના આયનો વિશે આપણે જાણ્યું. ઉપરાંત એ પણ જાણ્યું કે કોપર અને આયર્ન, આ 2 જે તત્વો છે એમના આયનો જુદા જુદા પણ છે. એક આયર્ન Fe2+ પણ છે, Fe3+ પણ છે. તો કોપર માટે Cu+ પણ છે ને Cu2+ પણ છે. અને એના એ જ પ્રમાણે નામકરણ થાય છે. ઓછા હોય સંયોજકતા તો અસ પાછળ લાગે, અને વધારે સંયોજકતા હોય તો ઇક લાગે. એટલે ફેરસ, ફેરિક એમ એવા આયનોના નામ બનાવ્યા છે. ફેરસ એટલે Fe2+, ઓછો છે. ફેરિક તો Fe3+. એમ ક્યુપ્રસ તો Cu+, ક્યુપ્રિક તો Cu2+. વધારે સંયોજકતાવાળા માટે ઇક અને ઓછી સંયોજકતાવાળા અસ એવો પ્રત્યય લગાવી આપણે એને છૂટો પાડવા પ્રયત્ન કરીએ છીએ, જેથી આપણે આ બધું સમજી શકીએ. આ બધા તત્વોના નામ, આયનોના નામ, આ બધી આપણને સમજણ પડી. હવે આપણે આ આયનો એકબીજા સાથે જે સંયોજનો બનાવે છે એ કેવી રીતે બનાવે છે, એના માટે શું નિયમો છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. આયનો માટે, સૂત્રો માટે જરૂરી નિયમો. આયનની સંયોજકતા અને વીજભાર સમતોલિત હોવા જોઈએ. પહેલું, અહીંયા પ્લસ છે, ક્યાંક માઇનસ છે. સંયોજકતા કેટલાકની 2 છે, કેટલાકની 3 છે, 2 છે, 3 છે, 1 છે. તો જુદી જુદી સંયોજકતાઓ છે, વીજભાર પણ જુદા જુદા છે, પણ જ્યારે સંયોજન બને છે ત્યારે એ સંતુલિત થવા જરૂરી છે. આ પહેલો નિયમ. બીજો નિયમ શું છે? ધાતુ અને અધાતુ બંને જેમાં હોય તો એમાં ધાતુ ડાબી બાજુએ લખવું અને અધાતુઓ જમણી બાજુએ લખવા. દાખલા તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ CaO, તો એમાં કેલ્શિયમ ધાતુ છે, ડાબી બાજુ લખીશું. ઓક્સિજન અધાતુ, એ જમણી બાજુ લખીશું. સોડિયમ ક્લોરાઇડ સાદું મીઠું તો NaCl, Na ધાતુ છે તો એને ડાબી બાજુ લખીશું. ક્લોરિન અધાતુ છે તો એને જમણી બાજુ લખીશું. એટલે બીજો નિયમ શું થયો કે ધાતુઓને ડાબી બાજુએ, અધાતુઓને જમણી બાજુએ. એમ કહેવાય કે ધાતુઓની સંજ્ઞા પહેલાં લખવાની, અધાતુઓની સંજ્ઞા પછી લખવાની. તો આ બીજો નિયમ છે સૂત્રો માટેનો. ત્રીજો નિયમ, બહુપરમાણવીય આયનો ધરાવતા જ્યારે સંયોજનો હોય, બહુપરમાણવીય આયન હોય, એવા આયનને કૌંસમાં દર્શાવી એની બહાર એનો ગુણોત્તર લખાય છે. દાખલા તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, બીજું લખ્યું છે નીચે છે દાખલા તરીકે એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH છે. બંનેમાં તમે જુઓ OH તો બંનેમાં છે, પણ મેગ્નેશિયમ જોડે સંયોજાય તો એની સંયોજકતા 2 હોવાના કારણે OH 2 પરમાણુ લેવા પડે છે. એટલે OH આખો ટ્વાઇસ છે. ટ્વાઇસ બોલીશું, 2 વખત. એમાં O પણ 2 વખત છે ને H પણ 2 વખત છે. આખો કૌંસ 2 વખત છે. જ્યારે નીચે જે લખ્યું છે NaOH, એમાં પણ એવું હોઈ શકે, પણ Na એની સંયોજકતા 1 જ છે. OH- ની સંયોજકતા પણ 1 જ છે. એટલે એમાં એકબીજાને ગુણવું પડતું નથી. એટલે આયનની સંખ્યા 1 હોય વખતે કૌંસ કરતા નથી. એટલે NaOHમાં કોઈ કૌંસ કરેલો નથી. તો આ રીતે આપણે MgOH ટ્વાઇસ, NaOH આવા સૂત્રો બહુપરમાણવીય આયનના પણ બનાવી શકીએ છીએ. સાદા સંયોજનોના સૂત્રો. તો સાદા સંયોજનોના સૂત્રો એટલે કેવા? તો 2 જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનો
બે જુદા જુદા તત્વો યાદ રાખજો, અને સરળમાં સરળ સંયોજનો એટલે દ્વિઅંગી સંયોજનો. દ્વિઅંગી નામ જ છે બે અંગ, દ્વિ એટલે બે અંગવાળા, બરાબર. તો બે તત્વોથી બનેલા. ઉદાહરણ કયા? દાખલા તરીકે હાઇડ્રોજન ક્લોરાઇડ. તો અણુસૂત્ર શું થાય? તો દાખલા તરીકે હાઇડ્રોજનનું કયું સંજ્ઞા છે? તો H. ક્લોરાઇડની સંજ્ઞા શું છે? તો Cl. હવે આપણે જોઈએ સંયોજકતા કેટલી. તો હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, ક્લોરિનની સંયોજકતા પણ 1 છે. હવે આપણો નિયમ એવો છે કે Hની સંયોજકતાને ક્લોરિન વડે ગુણવાની ને ક્લોરિનની સંયોજકતાને હાઇડ્રોજન વડે ગુણવાની. એટલે આપણને 1 ક્લોરિન લઈશું અને 1 હાઇડ્રોજન. આ રીતે આપણું સૂત્ર HCl બનશે. થોડા ઘણા બીજા ઉદાહરણ પણ જોઈએ કે હાઇડ્રોજન સલ્ફાઇડ. તો હાઇડ્રોજન સલ્ફાઇડમાં સંજ્ઞા કઈ બે તત્વોની? તો એક હાઇડ્રોજન અને બીજો સલ્ફર. તો Hની સંયોજકતા આપણે જાણીએ 1 જ છે અને સલ્ફરની 2 છે. પણ અહીં જુઓ 1 અને 2 આવ્યું, એટલે હવે ચોકડી ગુણાકાર જે કરીશું, આમ ચોકડી ગુણપ પડે, જાણે એવું લાગે, બરાબર. ખરેખર ચોકડી જેવું નથી હોતું, પણ Hની જે સંયોજકતા છે એના આપણે સલ્ફર એટલા પરમાણુ સલ્ફરના લેવાના અને સલ્ફરની જે સંયોજકતા છે એટલા પરમાણુ હાઇડ્રોજનના લેવાના. એ રીતે આપણે સૂત્ર બનીએ તો H 2 વખત આવે અને S 1 જ આવે, એટલે H2S. આ રીતે હાઇડ્રોજન સલ્ફાઇડ બને. પાણી. તો પાણી માટે બે તત્વો છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજનની સંયોજકતા આપણે જાણીએ છીએ 1 છે અને ઓક્સિજનની સંયોજકતા 2 છે. તો ચોકડી ગુણાકાર ચોકડી જેવું કરીએ તો H 2 વડે અને O 1 જ થાય, એટલે સૂત્ર બને H2O. એ રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડની વાત કરીએ. મેગ્નેશિયમ ક્લોરાઇડની વાત કરીએ તો Mg, મેગ્નેશિયમ પહેલું. બીજી સંજ્ઞા ક્લોરાઇડની Cl. એટલે અહીંયા મેગ્નેશિયમની સંયોજકતા 2 છે, ક્લોરિનની સંયોજકતા 1 છે. તો અહીંયા પણ આપણે ચોકડી જોઈએ પાડી જોઈને, એટલે આપણને ખબર પડશે કે મેગ્નેશિયમ 1 જ લેવાનો, ક્લોરિનના 2 પરમાણુ 2 આયનો, એટલે MgCl2. એ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે Al. એલ્યુમિનિયમ એટલે Alની સંયોજકતા સંજ્ઞા અને ઓક્સાઇડની સંજ્ઞા O. સંયોજકતા જોઈએ તો એલ્યુમિનિયમની 3+ છે, ઓક્સાઇડની 2 છે. હવે અહીંયા પાક્કું ગુણાકાર થશે. જુઓ, Al 2 લેવા પડશે અને ઓક્સિજન 3 લેવા પડશે. એટલે સૂત્ર શું બનશે? તો સૂત્ર બનશે Al2O3. આ બન્યો એલ્યુમિનિયમ ઓક્સાઇડ. આ રીતે બીજા તત્વોને જોઈએ કેટલાક. કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર. તો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે આ Ca, કેલ્શિયમ, અને બીજો ઓક્સિજન એટલે O. તો કેલ્શિયમની સંયોજકતા કેટલી? તો 2+, ઓક્સિજનની 2-. અહીં બંનેની સરખી સંયોજકતા છે, એટલે કોઈને કશું ગુણવાનું રહેતું નથી, એટલે Ca2O2 નથી લખતા. જોજો બરોબર, Ca2O2 નહીં પણ CaO જ લખીએ છીએ, કારણ કે બંનેની સંયોજકતા સામસામે સરખી છે, બરાબર. એ રીતે સોડિયમ નાઇટ્રેટની વાત કરીએ, NaNO3. તો Na એટલે સોડિયમ અને NO3 એટલે નાઇટ્રેટ. Na ની સંયોજકતા 1, NO3ની સંયોજકતા -1. એટલે હવે ચોકડીથી જોઈએ ગુણાકાર, Na 1 વખત, NO3 પણ 1 વખત. તો સૂત્ર બનશે NaNO3. અહીં ખોટું લખાયું છે. નેક્સ્ટ જોઈએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં Ca અને OH. Caની સંયોજકતા આપણે જાણીએ છીએ કે 2 છે અને OHની 1- છે. તો અહીંયા પણ ચોકડી જોઈએ તો Ca 1 લેવો પડશે, OH 2 લેવા પડશે. એટલે આપણું બનશે સૂત્ર CaOH ટ્વાઇસ બોલીશું. 2 વખતે જ્યારે કૌંસની બહાર 2 હોય તો એને ટ્વાઇસ બોલીશું, અથવા તો 2 વખતે, 2 ગણા. 3 હોય તો થ્રાઇસ બોલીશું. એ રીતે આપણે એના કેટલાક શબ્દો બોલીએ છીએ. સોડિયમ કાર્બોનેટની વાત કરીએ, Na અને CO3. તો Na ની સંયોજકતા 1 અને કાર્બોનેટની સંયોજકતા 2. એટલે અહીંયા આપણે ચોકડી ગુણાકાર જોઈએ તો Na 2 લેવા પડશે અને કાર્બોનેટ 1 જ, એટલે Na2CO3 સોડિયમ કાર્બોનેટ. એટલે આ સોડિયમ કાર્બોનેટ આપણા માટે બહુ મહત્ત્વનો છે, બરાબર. આ વોશિંગ સોડા છે, બરાબર. આગળ જોઈએ એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ એટલે NH4+ અને SO4 એટલે સલ્ફેટ. એટલે સલ્ફરની સંયોજકતા 2 છે, એમોનિયમની 1 છે. એટલે આપણે હવે ચોકડી જોઈએ તો આપણને ખબર પડશે કે NH4 આપણે 2 લેવા પડશે અને સલ્ફેટ આપણે 1 જ લેવો પડશે. એટલે NH4 ટ્વાઇસ SO4. આવું સૂત્ર એમોનિયમ સલ્ફેટનું બને છે. બીજું એક સૂત્ર જોઈએ, સોડિયમ ઓક્સાઇડ. સોડિયમ ઓક્સાઇડ એટલે Na અને O 2 તત્વો છે. એની સંયોજકતા શું થાય? તો Na આપણને ખબર છે 1, ઓક્સિજનની 2 છે. પુનઃ ચોકડી જેવું આપણે જોઈએ તો Na આપણે લેવા પડશે 2 અને ઓક્સિજન લેવો પડશે 1, એટલે બનશે Na2O. તો આ રીતે આપણે જુદા જુદા તત્વોની સંયોજકતાના આધારે આપણે સંયોજનોના સૂત્રો બનાવીએ છીએ.
સંયોજનોના સૂત્રો બને છે. આ જે આપણે હમણાં હાલ જોયું છે એને આપણે એક પ્રવૃત્તિ દ્વારા પણ સમજી શકીએ છીએ. પ્રવૃત્તિ દ્વારા કેવી રીતે સમજાય? તો માનો કે મારી જોડે હાઇડ્રોજન અને ક્લોરિન આ બંનેની હવે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન જે છે એની સંયોજકતા 1 છે, એટલે હાઇડ્રોજન H+ બનશે. તો સામે ક્લોરિન એની સંયોજકતા 1- છે, એટલે આ બે જોડાય તો એક હાઇડ્રોજન જોઈએ અને એક જ ક્લોરિન જોઈએ. પણ આપણે જાણીએ છીએ કે ઓક્સિજન જે ખરો એની સંયોજકતા 2 છે, એટલે હવે ઓક્સિજન જોડે જો H જોડવો હોય તો એક જ H છે, Hની સંયોજકતા તો એક જ છે, એટલે એક H દ્વારા એને જોડી શકાય નહીં, એટલે બીજો H એની જોડે લેવો પડશે એવું ને એવું. એટલે પછી પાણીનું સૂત્ર શું થશે? તો પાણીનું સૂત્ર થશે H2O. કેમ H2O? હવે આ ખ્યાલ આવી. Hની સંયોજકતા તો એક જ હતી, ઓની સંયોજકતા 2 હતી. આપણે આમ ચોકડી ગુણાકાર કરતા હતા કે H2 લેવા, ઓક્સિજન 1 લેવો. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, સીધી રીતે સમજણ પડી જાય કે ઓક્સિજન જો 2 સંયોજકતાવાળો હોય તો એની જોડે હાઇડ્રોજન 1 હશે તો નહીં મેળ પડે, બીજો પણ જોઈશે. એટલે આ 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન સૂત્ર બનશે H2O. એ રીતે આપણે બીજા સૂત્રો પણ બનાવી શકીએ. દાખલા તરીકે એમોનિયમ ક્લોરાઇડ. તો એમોનિયમ એટલે NH4+. NH4+ એટલે એમોનિયમ, અને ક્લોરિન એટલે આપણે જાણીએ છીએ કે Cl-. તો તમે જુઓ હવે કે NH4 પણ એક જ છે અને ક્લોરિન પણ એક જ છે, એટલે એની બંનેની સંયોજકતા 1 હોવાથી કોઈને કશું ગુણવું પડશે નહીં અને સૂત્ર બનશે NH4Cl. આ રીતે એમોનિયમ ક્લોરાઇડ બનશે. તો બીજું આપણે Na લઈએ, સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડમાં કયું સૂત્ર બની શકે? હવે તમે જાતે કહી શકશો કે એક જ સોડિયમની જરૂર પડી, એક જ ક્લોરિનની જરૂર પડી, તો સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર શું થાય? તો NaCl. પણ આ સોડિયમને જો મારે ઓક્સિજન જોડે જોડવો હોય, બોલો સોડિયમ ઓક્સાઇડનું સૂત્ર બનાવવું છે તો શી રીતે બનશે? સોડિયમ ઓક્સાઇડ બનાવવો હોય તો બીજો સોડિયમ જોઈશે જ, એટલે આ બીજો સોડિયમ અહીં મૂકી દઈએ આપણે, આ બીજો સોડિયમ, તો Na2 અને એક જ ઓક્સિજન એટલે Na2O. આવું સૂત્ર બને તારા સોડિયમ ઓક્સાઇડ બને. અધરવાઇઝ આપણે નહીં તો આ સોડિયમ ઓક્સાઇડ બની શકશે નહીં. એ રીતે આપણે અગર મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવવું છે તો આપણે જાણીએ છીએ કે ઓક્સાઇડની સંયોજકતા કેટલી છે? તો -2 છે, એટલે ઓક્સિજનની સંયોજકતા તો -2 છે, 2- છે, અને મેગ્નેશિયમની કેટલી છે? તો 2+ છે, એટલે મેગ્નેશિયમ જો હોય તો 2+ અને ઓક્સિજન 2-. હવે તમારે કેટલા મેગ્નેશિયમની જરૂર પડી? તો તરત જ ખ્યાલ આવી જશે કે આપણે એક જ મેગ્નેશિયમ જોયો અને એક જ ઓક્સિજન જોઈએ. તો સૂત્ર શું બન્યું? તો MgO. એક જ મેગ્નેશિયમ, એક જ ઓક્સિજન. સામે આપણે બીજી વાત કરીએ કે મેગ્નેશિયમને ક્લોરિન જોડવા છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો અહીંયા મેગ્નેશિયમ 1 છે, સંયોજકતા ક્લોરિનની તો આપણને ખબર -1 છે. તો મેગ્નેશિયમ જોડે ક્લોરિન જોડવો હોય તો એક ક્લોરિનથી મેળ પડશે નહીં, બીજો ક્લોરિન ચોક્કસથી જોઈશે. તો બીજો ક્લોરિન આયન અહીં મૂકી દઈએ એટલે આપણને મળશે મેગ્નેશિયમને 2 ક્લોરિન, એટલે સૂત્ર શું બનશે? MgCl2. તો તમે જોઈ શકો છો આ એક સરસ મજાની એક પ્રવૃત્તિ આપણે કરી શકીએ અને એના દ્વારા આપણે જુદા જુદા તત્વોને એકબીજા સાથે જોડી અને પ્રવૃત્તિ દ્વારા આપણે એનું સમજણ પણ કેળવી શકીએ. જુઓ, કાર્બનની વાત કરીએ તો કાર્બનની સંયોજકતા આપણે બધા જાણીએ છીએ કે 4 છે, એટલે કાર્બનની 4 સંયોજકતા હોય તો 4 સંયોજકતાવાળા માટે શું કરવું? તો કાર્બનની 4 સંયોજકતા હોય તો આ 2 અને બીજી 2 સંયોજકતા આપણે લઈએ એની, એટલે ટોટલ 4 સંયોજકતા થાય. આ 4 સંયોજકતાવાળો કાર્બન બન્યો. હવે 4 સંયોજકતાવાળો કાર્બન જોડે જો ક્લોરિનને જોડાવવું હશે તો ક્લોરિન તો આપણે જાણીએ છીએ એની સંયોજકતા તો -1 જ છે. તો ક્લોરિન કેટલા જોઈશે? હવે તમે જાતે નક્કી કરી શકશો. 1, આ 2, હજી કેટલા બીજા જોઈશે બોલો? તો તમે તરત જ કહેશો કે હજી ત્રીજો એક સાહેબ જોઈશે અને હજી એક ચોથો ક્લોરિન પણ આપણે જોઈશે. તો હવે સૂત્ર શું બનશે? તો કાર્બન જોડે ક્લોરિનનું સૂત્ર બનાવો તો CCl4. તો સૂત્ર બની જાય CCl4. કાર્બન 4 વખતે ક્લોરાઇડ એટલે ટેટ્રા ક્લોરાઇડ એવું નામ એનું આપી શકીએ આપણે. એ રીતે આપણે જુદા જુદા તત્વોને એકબીજા સાથે જોડીએ. માનો કે કેલ્શિયમ જોડવું છે. હવે કેલ્શિયમ, તો કેલ્શિયમની સંજ્ઞા કેટલી છે? તો કેલ્શિયમની સંયોજકતા છે 2+. કેલ્શિયમ, તો કેલ્શિયમ 2+ છે, તો કેલ્શિયમને ક્લોરિન જોડે જોડવું છે
તો આ એક ક્લોરાઇડ થશે અને બીજો ક્લોરાઇડ, આ બે ક્લોરાઇડ જોઈશે. એટલે કેલ્શિયમ ક્લોરાઇડનું સૂત્ર શું થશે? તો Ca1 અને Cl2 એટલે કેલ્શિયમ ક્લોરાઇડ. માનો કે આપણે કેલ્શિયમની હાઇડ્રોક્સાઇડ આયન જોડે જોડવું છે. હાઇડ્રોક્સાઇડ, તો આપણને ખબર છે કે હાઇડ્રોક્સાઇડ જે આયન છે એ પણ -1 છે. એટલે કેલ્શિયમ જોડે જો હાઇડ્રોક્સાઇડ જોડવો હોય તો એક હાઇડ્રોક્સાઇડથી નહીં મેળ પડે. તો શું બીજો હાઇડ્રોક્સાઇડ જોઈશે. તો અહીંયા Ca એક જ જોઈએ જુઓ, અને OH કેટલા જોઈએ? તો 2 જોઈએ. તો આ OH આખો કૌંસ કરીશું, બરોબર ધ્યાન રાખજો, અને 2. આ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર બને. આ રીતે આપણે જુદા જુદા તત્વોના, માનો કે આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવું છે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, તો એક એમોનિયમ અને એક હાઇડ્રોક્સાઇડ, તો આની જરૂર પડશે નહીં. એટલે એક જ એમોનિયમ એક જ હાઇડ્રોક્સાઇડ, તો સૂત્ર શું બનશે? NH4OH. એક જ એમોનિયમ, NH4 પણ એક, OH પણ એક, એટલે NH4OH. એક જ સૂત્ર દ્વારા આપણે આ સૂત્ર સમજી શકીએ છીએ સ્પષ્ટ. એટલે આ રીતે આપણને આ ખ્યાલ કમ્પ્લીટ ક્લિયર થાય. આ રીતે જો હવે આપણે એલ્યુમિનિયમની વાત કરી હતી કે એલ્યુમિનિયમ કેટલા છે? તો એલ્યુમિનિયમ 3+ છે. એટલે એલ્યુમિનિયમ માટે આપણે શું કરવું પડે? તો 3 એના સૂત્રો આપણે લેવા પડે. એટલે એલ્યુમિનિયમના આપણે અહીં જોજો 3 એલ્યુમિનિયમ 3+, એલ્યુમિનિયમ 3+. આ રીતે જુઓ, એલ્યુમિનિયમના આ એક જ છે, અને આના બે લઈ લઈએ. એક એલ્યુમિનિયમ 3+, આ બીજો એલ્યુમિનિયમ 3+. કેમ 2 લેવા પડે છે એ પણ વિચારવા જેવો મુદ્દો છે. ચાલો વિચારો. તો એલ્યુમિનિયમને મારે ઓક્સિજન જોડે જોડવું છે. તો આ એક એલ્યુમિનિયમ હોય તો આપણી જોડે એ ઓક્સિજન જે છે એની સંયોજકતા 2 છે. હવે જો હું આને જોડીશ, આમ તમે જોઈ શકો છો કે જો જોડું તો આ જોડાય, પણ હજી એલ્યુમિનિયમની એક સંયોજકતા બાકી રહી જાય. આ એક સંયોજકતા બાકી રહી જાય તો મારે હવે ઓક્સિજન તો જોડવો જ છે. તો ઓક્સિજન કેવી રીતે એના ગુણકમાં લાવી શકું હું, એ તમે હવે સ્પષ્ટ કરીને કહી શકશો મને કે સર તમારે એલ્યુમિનિયમ 2 લેવા પડે. તો એલ્યુમિનિયમ 2 લઈએ તો કુલ 6 થઈ જાય, અને 6 થઈ જાય તો બીજા 2 અહીંયા આવે ઓક્સિજનના, અને ત્રીજા 2 એની નીચે આવે. એટલે 2 એલ્યુમિનિયમ જોડે એક અહીં આવશે બીજો, અને જોડે અહીં ત્રીજો આવશે. આ રીતે 3 ઓક્સિજન જોડી અને Al2 2 એલ્યુમિનિયમ, બરોબર જોજો, 1 અને 2 ઓક્સિજન 2, એટલે આની ટોટલ થઈ સંયોજકતા 6. 2 ગુણ્યા આપણે 2 લીધા 3, એટલે 3 દુ 6, અને એ રીતે 3 ઓક્સિજન લીધા, 1, પછી આ બીજો ઓક્સિજન અને અહીંયા ત્રીજો ઓક્સિજન. એમ કરીને આપણે 3 જો ઓક્સિજન ભેગા કરીશું તો 6 સંયોજકતા થશે, અને 6 Al જોડે જોડાઈ જશે. એ રીતે આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3, બરાબર જોજો, એનું સૂત્ર બનશે શું? તો એક એલ્યુમિનિયમ જોઈએ, એની સંયોજકતા 3 હતી, ઓક્સિજન 3+ છે અને ઓક્સિજનની 2- છે. એટલે અહીંયા આપણે આમ જો ગુણાકાર જોઈ જઈએ તો આપણને ખબર હવે સ્પષ્ટ પડી જશે કે Al કેટલા જોઈશે? તો 2 જોઈશે, અને ઓક્સિજન કેટલા જોઈશે? 3 જોઈશે. એટલે સૂત્ર શું બનશે? તો Al2O3. તો આ રીતે આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર બનાવી શકીએ છીએ. ચાલો બીજું એક સિમ્પલ સૂત્ર બનાવીએ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ માટે આપણે એલ્યુમિનિયમના સંયોજકતા 3 છે, એટલે એલ્યુમિનિયમનું આ સૂત્ર મૂક્યું. એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે, એટલે 1, 2, 3 એ 3 બંધ બનાવી શકે છે. તો સામે એક જ ક્લોરીન મૂકીશું તો નહીં મેળ પડે, 2 તો પણ નહીં મેળ પડે, અને જો ત્રીજો અહીંયા ક્લોરીન રાખીએ તો જ આપણા 3 સંયોજકતા એલ્યુમિનિયમની સંયોજાય તો પૂરી થાય. એટલે Al એક જ લેવાનો છે, પણ ક્લોરીન કેટલા લેવા પડ્યા? તો ક્લોરીન 3 લેવા પડ્યા. એટલે સૂત્ર શું બન્યું? તો એલ્યુમિનિયમ ક્લોરાઇડનું સૂત્ર AlCl3. તો આ રીતે આપણે આવી એક રમત જેવી પ્રવૃત્તિ કરીને પણ આપણા આ જે સૂત્રો છે એને યાદ રાખી શકીએ છીએ. તમે પણ તમારા ઘેર આવી સરસ મજાની પૂંઠાના જ રમકડા બનાવી અને આયનો 1+, 1- જે પ્લસ હોય એનું સહેજ શીર્ષ બહાર તરફ અને જે માઇનસ હોય એનું શીર્ષ અંદર તરફ, એ રીતે કરીને તમે એકબીજા સાથે જોડી શકો અને બહુ સરસ મજાની રમત કરી શકો.
આ ઉપરાંત આવી જ બીજી એક પ્રવૃત્તિની વાત કરું કે તમારા ઘરે બધાના ઘરે લગભગ દવાઓ હોય, દવાઓના જે પડીકા હોય છે એ પડીકામાં જ્યારે એક્સપાયર ડેટ દવા થઈ ગઈ હોય કોઈ, તો એને જે દવા ઉપસેલી હોય તો એ ઉપસેલી દવા પણ આ રીતે એક ઉપસેલું, 2 ઉપસેલા, 3 ઉપસેલા એ રીતે કરી અને આપણે એનું પણ પ્રવૃત્તિ આ રીતે કરી શકીએ છીએ. જુદા જુદા સૂત્રોના કાર્ડ બનાવી અને એકબીજા સાથે જોક્સ કરીએ, રમત કરીએ કે ભાઈ એલ્યુમિનિયમ ક્લોરાઇડનું સૂત્ર કોની જોડે, એલ્યુમિનિયમ સલ્ફેટનું સૂત્ર કોની જોડે. તો આ રીતે જુદા જુદા સૂત્રો આપણે બનાવી શકીએ છીએ અને આપણે આપણા રસાયણ વિજ્ઞાનને વધારે રસપ્રદ બનાવી શકીએ છીએ. રસાયણ વિજ્ઞાન એ એવો વિષય છે કે જેની અંદર આપણને જેટલું અંદર ઉતરીએ એટલું બહુ મજા આવે, જાણે ગણિતની જેમ ચાલતો વિષય છે. એટલે બહુ સરળ રીતે આની રમતો રમી શકીએ છીએ. ચાલો, હવે આપણે કેટલાક સૂત્રો જોયા. આનાથી આગળ આપણે હવે આણ્વીય દળ વિશે શીખવું છે. તો શું છે આણ્વીય દળ? વોટ ઇઝ એટમિક વેઇટ? આણ્વીય દળ, અણુનું દળ. તો અણુ આપણે જાણીએ છીએ બધા કે શેના બનેલા છે? તો અણુ પરમાણુના બનેલા છે. તો તમામ જેટલા અણુની અંદર પરમાણુ હશે એ બધાય પરમાણુના દળનો સરવાળો કરીશું એટલે આપણને આણ્વીય દળ મળી જશે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ જોઈએ. આણ્વીય દળ, કોઈપણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા ઘટક પરમાણુના પરમાણ્વીય દળોના સરવાળા બરાબર હોય છે. આ દળ પણ સાપેક્ષ અણુનું સાપેક્ષ દળ છે. યાદ રાખજો, આ પણ સાપેક્ષ જ છે. ઉદાહરણ જોઈએ કે પાણીના સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરો. પહેલું સંયોજન પાણી. કેમ? કારણ કે આપણા જીવનમાં બહુ ઉપયોગી છે. તો હાઇડ્રોજન પરમાણુનું પરમાણ્વીય દળ આપણે બધા જાણીએ છીએ કે 1 યુનિટ છે. ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 યુનિટ છે. આથી 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન પરમાણુ ધરાવતા પાણીના અણુનું આણ્વીય દળ કેટલું થાય? તો 2 હાઇડ્રોજન એટલે 1 કેટલી વખત? તો 2 વખત, એટલે 2 ગુણ્યા 1 વત્તા 16. 16 કોનો? તો ઓક્સિજનનો, એટલે કહેવાય 18 યુનિટ. તો આ રીતે પાણીના આણ્વીય દળની ગણતરી કરીએ તો કેટલા યુનિટ આવશે? તો 18 યુનિટ જેટલું પાણીનું આણ્વીય દળ થશે. બીજી વાત કરીએ, HNO3 નાઇટ્રિક એસિડ. આ HNO3નું નામ છે નાઇટ્રિક એસિડ. તો એના સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરો. તો HNO3નું આણ્વીય દળ એટલે આપણે સીધી ગણતરી કરી શકીએ કે H કેટલા છે? તો H એક જ છે, તો Hનું પરમાણ્વીય દળ. N કેટલા છે? તો N પણ એક જ છે, તો Nનું પરમાણ્વીય દળ. O કેટલા છે? તો O 3 છે, એટલા માટે 3 ગુણ્યા Oનું પરમાણ્વીય દળ. જુઓ, પરમાણુ જેટલા હોય એ બધાના પરમાણ્વીય દળ. Oનું 3 વખતે કેમ લઈશું? કારણ કે 3 વખત ઓક્સિજન છે. એટલે Hનું આપણે બધાને ખબર છે કે 1 છે, નાઇટ્રોજનનું ખબર છે કે 14 છે અને ઓક્સિજનનું 16 છે. એટલે 16 ગુણ્યા 3 કરો તો 48. એ સરવાળો કરો તો ટોટલ 63 યુનિટ આવે. તો આ રીતે આપણે સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરીએ છીએ. મિત્રો, આ સાપેક્ષ આણ્વીય દળની સાથે સાથે આપણા અભ્યાસક્રમમાં નવો એક વિષય પણ છે જેને સૂત્રદળ પણ કહેવામાં આવે છે. તો આવો આપણે સૂત્રદળની પણ ગણતરી શીખીએ. સૂત્રદળ. તો સૂત્ર એકમ દળ કોને કહીશું? કોઈ પદાર્થનું સૂત્ર એકમ દળ એ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળા જેટલું જ થાય. એટલે આ એ જ રીતે ગણાય છે જે રીતે એ આણ્વીય દળ ગણાય છે. એટલે લખ્યું જ છે નીચે કે સૂત્ર એકમ દળની ગણતરી પણ આણ્વીય દળની ગણતરીની જેમ જ થાય છે. ફરક એટલો છે કે એકમ સૂત્ર આ શબ્દનો ઉપયોગ એવા પદાર્થો માટે કરીએ છીએ કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય. એવા પદાર્થો માટે આપણે એકમ સૂત્ર, દાખલા તરીકે NaCl, તો એમાં 2 આયન છે, Na અને Cl. એટલે એનું સૂત્ર દળ કયું થાય? તો 1 ગુણ્યા 23 વત્તા 1 ગુણ્યા 35.5, એટલે ટોટલ આવશે 58.5 યુનિટ. યુ લખવો જરૂરી છે, એકમ લખીએ છીએ આપણે દરેકને. તો આ સૂત્ર એકમ દળની વાત છે. અહીંયા કેલ્શિયમ ક્લોરાઇડ માટે સૂત્ર દળની ગણતરી કરો કે છે. તો કેલ્શિયમ ક્લોરાઇડ એકમ સૂત્ર દળ કેટલું થાય? તો કેલ્શિયમનું વત્તા 2 વખતે ક્લોરિનનું. એટલે કેલ્શિયમનું પરમાણ્વીય દળ કેટલું? તો 40. ક્લોરિનનું પરમાણ્વીય દળ આપણે બધાએ જોયું તો 35.5. એટલે 35.5 પણ કેટલી વખત? તો 2 વખત, એટલે 2 ગુણ્યા 35.5. 40 એમના એમ 2 ગુણ્યા 35.5 કરતો 71 આવે. તો ટોટલ સરવાળો થશે 111 યુનિટ. એટલે કેલ્શિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર શું આણ્વીય દળ કેટલું થશે? સૂત્ર દળ તો 111 યુનિટ. તો આ રીતે આપણે જુદા જુદા તત્વોના આણ્વીય દળની ગણતરી કરી શકીએ છીએ. સૂત્ર દળની પણ ગણતરી કરી શકીએ છીએ. બરાબર. હવે આપણે સરસ મજાનો એક છેલ્લો ટોપિક આ પાઠનો જોવાનો છે. એનું નામ છે મોલ સંકલ્પના. મોલ એટલે શું? એક સમીકરણથી શરૂઆત કરીએ કે સમીકરણ લખ્યું છે કે 2H2 વત્તા O2 સામે પ્રક્રિયા થતાં gives 2H2O. આ પ્રક્રિયા કોઈ પણ વ્યક્તિ જુએ તેનું સાદું અવલોકન શું નીકળે? તો પહેલું એક અવલોકન જુઓ, H2 થી એક અણુ બને હાઇડ્રોજનનો. H2 હોય ને તો હાઇડ્રોજનનો એક અણુ કહેવાય.
અહીંયા કેટલા H2 છે? તો 2 H2 છે. અને ઓક્સિજનનો એક અણુ છે ને O2થી બને, એટલે અહીંયા O2ના કેટલા અણુ છે? તો એક જ અણુ છે. તો આપણે સ્પષ્ટ કહી શકીએ કે હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો એક અણુ એકબીજા જોડે પ્રક્રિયા કરશે ત્યારે બનશે પાણીના 2 અણુ. પાણી એટલે H2O. H2Oના 2 અણુ છે. જુઓ, એક તો આ અવલોકન નીકળે છે, બીજું અવલોકન શું નીકળે છે? કોઈ વળી આના પરમાણુ ભાર અથવા અણુવીય દળના સંદર્ભમાં વિચારવાનું વાત કરે તો એ પણ થઈ શકે કે હાઇડ્રોજન દળના કેટલા? તો 4 યુનિટ. કેમ 4 યુનિટ? કારણ કે એક હાઇડ્રોજનનો 1 યુનિટ છે. તો અહીં કુલ કેટલા હાઇડ્રોજન થયા? તો 4, એટલા માટે 4 યુનિટ. અને ઓક્સિજનના એ જ રીતે 16 2 વખત એટલે 32 યુનિટ. એટલે 4 યુનિટ હાઇડ્રોજન, 32 યુનિટ ઓક્સિજન પ્રક્રિયા કરીને 36 યુનિટ પાણી બનાવશે. આ તો થઈ વાત પરમાણુીય દળની. તો કોઈપણ પદાર્થની માત્રા એટલે જથ્થો એ તેના દળ અથવા અણુઓની સંખ્યાના આધારે દર્શાવી શકાય છે. દળ અથવા અણુઓ, તો એની સંખ્યાને આધારે કેવી રીતે દર્શાવી શકીએ? તો જોઈએ, રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ કે પરમાણુઓની સંખ્યા બતાવે છે. તેથી પદાર્થના જથ્થાને તેના દળના સંદર્ભમાં દર્શાવવો એના કરતાં અણુઓ કે પરમાણુઓના સંદર્ભમાં દર્શાવવો બહુ જરૂરી છે. બરોબર ધ્યાન રાખજો મિત્રો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય છે એ નિશ્ચિત પ્રમાણમાં થાય છે, આપણે બધાએ જોયું. પણ એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓની સંખ્યા, પરમાણુઓનો જથ્થો એ ખૂબ અગત્યનો છે. બીજો મુદ્દો છે કે તેથી નવો એકમ મોલ રજૂ થયો. કેમ રજૂ થયો? કારણ કે પરમાણુઓની સંખ્યા માટે આપણી જોડે કોઈ આંકડો હતો નહીં. એટલે પરમાણુઓની સંખ્યા કેટલી લઈએ તો એકમ કરી શકીએ, એકમ બનાવવો હતો, એકમ દળ. તો એના માટે તો કોઈ પણ ઘટક, ચાહે એ પરમાણુ હોય, અણુ હોય, આયન હોય કે કણ હોય, તો એના એક મોલ જથ્થામાં તેની જેટલી સંખ્યા હોય છે તેટલી જ સંખ્યા તેના પરમાણુીય દળ અથવા આણવીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલા જથ્થામાં હોય છે. એટલે ગ્રામમાં દર્શાવેલો જથ્થો જે હોય આણવીય દળ જેટલા ગ્રામમાં, એને એક મોલ કહેવાય. તો આ એક મોલ કેટલો છે? તો પ્રાયોગિક અવલોકનો પરથી સ્પષ્ટ થયું. કોઈપણ પદાર્થના એક મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકો એટલે કે પરમાણુ હોય, અણુ હોય કે આયન હોય, તેની સંખ્યા 6.022 × 1023 એટલી નિશ્ચિત હોય છે. આ પ્રાયોગિક રીતે મેળવેલું મૂલ્ય છે. કોણે શોધ્યું હતું? તો અહીં નીચે લખ્યું છે એમેડિયો એવોગેડ્રો. એટલે એમના નામમાં આપણે એના એવોગેડ્રો અંક N0 વડે પણ દર્શાવીએ છીએ. એક મોલ કોઈપણ વસ્તુના એટલે 6.022 × 1023. એક ડઝન એટલે જાણે 12 નંગ થાય, એક ગ્રોસ એટલે 144 થાય. એમ આપણે મોલ માટે 6.022 × 1023 જે શોધાયા પછી એવોગેડ્રોના માનમાં આપણે એમને એવોગેડ્રો અંક પણ કહીએ છીએ. એટલે એક મોલ જથ્થાનું દળ નિશ્ચિત થઈ ગયું. હવે એક મોલ પરમાણુ કહું તો 6.022 × 1023 પરમાણુ. એક મોલ અણુ કહું તો 6.022 × 1023 અણુ. એક કોળી પતંગ કહું તો 20 પતંગ. એક ડઝન કેળા કહું તો 12 કેળા. 2 ડઝન કેળા કહું તો 24 કેળા. આપણને આ સ્પષ્ટ થાય છે. જુઓ બરાબર, આ આપણા મગજમાં જાણે આ નંગ માટેનો એક ચોક્કસ ખ્યાલ છે. ડઝન એટલે 12, કોળી એટલે 20, ગ્રોસ એટલે 144. એમ મોલ એટલે કેટલા? તો 6.022 × 1023. આ પ્રાયોગિક અવલોકન છે, એના પરથી આપણે નક્કી કરેલી સંખ્યા છે. બીજું, કોઈપણ પદાર્થના એક મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલ તેનું સાપેક્ષ પરમાણુીય દળ કે આણવીય દળ જ છે. એક મોલ જથ્થાનું દળ, હા યાદ રાખજો, એક મોલ જથ્થો એટલે ગ્રામમાં એનું પરમાણુીય દળ જ થાય. બીજું, તત્વનું પરમાણુીય દળ આપણને એક પરમાણુનું દળ, પરમાણુીય દળ એકમ યુનિટમાં દર્શાવવામાં. આ વિધાન જરા સમજવા જેવું છે કે તત્વનું પરમાણુીય દળ હોય એ આપણને એક પરમાણુનું દળ, પરમાણુીય દળ એટલે શું? તો એક પરમાણુનું દળ, પરમાણુીય દળ એ યુનિટ એકમમાં દર્શાવે. એ તત્વના એક મોલ શું છે? તો એક મોલ પરમાણુનું દળ કે જે મોલર દળ તરીકે ઓળખાય છે, તે એનું મૂલ્ય મેળવવા આપણે સમાન આંકડાકીય મૂલ્યો લઈએ છીએ. એટલે એક પરમાણુીય દળ માટે એક યુનિટ અને એક મોલમાં કેટલા? તો એક મોલ જથ્થો એટલે તો 6.022 × 1023. પણ એને દર્શાવીએ છીએ કેટલા? તો જે પરમાણુીય દળ હતો એટલા જ ગ્રામમાં. આ જરા એક મુદ્દો સમજવા જેવો છે. પરમાણુના આણવીય દળને ગ્રામ અને પરમાણુીય દળ પણ કહે છે. ઉદાહરણથી જોઈએ તો ખબર પડશે મિત્રો. હાઇડ્રોજનની વાત કરીએ
તો હાઇડ્રોજનનું પરમાણુય દળ આપણને બધાને ખબર છે કે 1 યુનિટ છે. હું એમ કહું કે જો હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 ગ્રામ થાય તો હવે 1 ગ્રામ અને 1 યુનિટમાં શું ફેર? તો આ જોવા જેવું છે. 1 યુનિટ હાઇડ્રોજન એટલે માત્ર 1 જ હાઇડ્રોજન, અને 1 ગ્રામ હાઇડ્રોજન એટલે 1 મોલ હાઇડ્રોજન. એટલે કેટલા? તો 6.022 × 1023. આટલા હાઇડ્રોજન ભેગા થશે ત્યારે 1 મોલ અથવા 1 ગ્રામ હાઇડ્રોજન બનશે. એ જ રીતે જો 16 યુનિટ ઓક્સિજન કહીએ તો 1 જ ઓક્સિજન થાય, પણ 16 ગ્રામ ઓક્સિજન કરીએ તો 1 મોલ એટલે કે 6.022 × 1023 ઓક્સિજનના પરમાણુઓ થાય. એટલે જેટલું પરમાણુય દળ હતું એટલા ગ્રામ લઈએ તો 1 મોલ મળે. આ એક સીધો સિમ્પલ કોન્સેપ્ટ. જેટલું પણ પરમાણુય દળ હોય એટલા ગ્રામ જો લઈએ આપણે તો આપણને 1 મોલ પરમાણુ કે અણુ એના મળી જાય. આ રીતે આપણે આ વાતો સમજ્યા છીએ. 1896ની આસપાસ વિલ્હેમ ઓસ્વાલ્ડ એમને મોલ શબ્દનો પરિચય આપ્યો તો. મોટાભાગે શેનાથી? લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ ઢગલો, થપ્પી એવો થાય છે. કોઈપણ પદાર્થના અણુઓ, પરમાણુઓનો એક ઢગલા સ્વરૂપે વિચાર કરી શકીએ છીએ આપણે. એક ઢગલો હોય જાણે પરમાણુઓનો એમ, એટલે એને મોલ શબ્દ હતો. એના પરથી મોલ એની સ્વીકૃતિ થઈ 1967માં, જેના દ્વારા પરમાણુઓ અને અણુઓની મોટી સંખ્યા એટલે ઢગલાને સરળતાથી દર્શાવવાનું શક્ય બન્યું. સરળતાથી દર્શાવવો જરૂરી છે કારણ કે આપણે જાણીએ છીએ કે પરમાણુ અતિ સૂક્ષ્મ છે, આપણી આસપાસના દ્રવ્યો ઘણા મોટા છે. એટલે ઘણા મોટા દ્રવ્યોની અંદર પરમાણુઓની સંખ્યા ઘણી બધી વધારે હશે. એટલે ઘણી બધી વધારે સંખ્યાને દર્શાવવા માટે આપણે માપન સરળ બને એટલા માટે આ એવોગેડ્રો અંક મોલ આપણા માટે બહુ જરૂરી હતો. ઉદાહરણ જોઈએ તો ખબર પડશે કે આપણે મોલ સંખ્યાની ગણતરી કેવી રીતે કરવી છે. દાખલા તરીકે કહે છે કે નીચેના દર્શાવેલા માટે મોલ સંખ્યાની ગણતરી કરો. મોલ એટલે શું? તો આપેલું દળ ભાગ્યા મોલર દળ, આ મોલ સંખ્યા મળશે. એટલે અહીંયા 52 ગ્રામ હિલિયમ છે તો દળ દ્વારા મોલ શોધવાના છે. એમાં તો 52 ગ્રામ હિલિયમ એના મોલની સંખ્યાને આપણે સ્મોલ એન, આપેલા દળને સ્મોલ એમ, મોલર દળને કેપિટલ એમ, અને આપેલા કણોની સંખ્યાને કેપિટલ એન કહીએ. અને એવોગેડ્રો અંક તો આપણે જાણીએ N0, N0. તો હિલિયમનું પરમાણુય દળ 4 યુનિટ છે એટલે મોલર દળ કેટલું થાય? એટલા જ 4 પણ ગ્રામ લખાશે. હવે અહીંયા કેટલા ગ્રામ આપણને આપેલું છે? આપેલું દળ કેટલું? તો 52. અને આ હિલિયમનું મોલર દળ કેટલું? તો 4. એટલે જવાબ આવશે મોલ સંખ્યા કેટલી? તો 52/4 એટલે કે 13 મોલ. ગણતરી સિમ્પલ છે, જરા ધ્યાન રાખીશું. બીજો મુદ્દો, 12.044 × 1023 હિલિયમ પરમાણુઓ કણની સંખ્યા દ્વારા મોલ શોધવાના. કણની સંખ્યા, જો આપણે કણની આ પરમાણુઓ આપ્યા છે આપણને, તેના દ્વારા મોલ કેવી રીતે શોધી શકાય? તો આપણે જાણીએ છીએ કે 1 મોલ એટલે કેટલા પરમાણુ? તો 6.022 × 1023 પરમાણુ ભેગા થાય એટલે 1 મોલ પરમાણુ બને. તો મોલ સંખ્યા કેટલી થાય? તો આપેલા કણોની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો અંક. આપેલા કણો એટલે 12.044 × 1023. એટલે 12.044 ને 6.022 વડે ભાગો, સીધા ડબલ જ છે મિત્રો. જુઓ 6, 12, 22, 44 એટલે 2 મોલ 1023 એમને મૂડી જશે. 2 મોલ જવાબ મળશે આપણને. તો અહીંયા આપણે પરમાણુઓ પરથી એટલે કે કણોની સંખ્યા પરથી મોલ શોધ્યા. તો કણોની સંખ્યા પરથી મોલ શોધવા શું કરવાનું? તો આપેલા કણોની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો અંક. અને જો મોલ સંખ્યા આપણે દળ દ્વારા શોધવી હોય તો આપેલું દળ ભાગ્યા મોલર દળ. એ રીતે આપણને મોલ સંખ્યા બંનેની મળી જાય. બીજું ઉદાહરણ જોઈએ, દળની ગણતરી કરો. કેવી રીતે? તો 0.5 મોલ નાઇટ્રોજન વાયુ છે N2. તો અણુના મોલની દળ, મોલમાંથી દળ, અણુનું મોલ અને અણુ દળ. તો આપણને ખબર છે કે દળ એટલે શું? તો મોલર દળ ગુણ્યા મોલ સંખ્યા. દળને આપણે એમ વડે દર્શાવીએ, મોલર દળને કેપિટલ એમ અને મોલ સંખ્યાને સ્મોલ એન. તો આપણને દળ કેટલું આપ્યું છે? તો 28 ગ્રામ ગુણ્યા 0.5 એટલે 14 ગ્રામ થશે. 28 ક્યાંથી આવ્યા? તો 28 એટલે N2નું દળ થશે, મોલર દળ. અહીંયા અણુની વાત છે એટલે નાઇટ્રોજન 1નું જો 14 હોય તો નાઇટ્રોજન અણુનું થાય 28. અને કેટલા મોલ છે એવા? તો 0.5. એટલે 28 અડધી વખતે 0.5 વખત એટલે 14. તો દળ થશે નાઇટ્રોજનનું 14 ગ્રામ. એ રીતે દળ મોલર દળ ગુણ્યા મોલ સંખ્યા. એ જ રીતે આપણે અહીંયા બીજા નાઇટ્રોજન પરમાણુ ખાલી ઓનલી, હવે આ અણુનું હતું એ પરમાણુ, તો અહીંયા અણુમાં 28 ગ્રામ લીધા હતા, એની જગ્યાએ પરમાણુમાં આપણે 14 ગ્રામ લેવા પડશે. 14 ગુણ્યા 0.5 એટલે 7 ગ્રામ. એટલે જુઓ, અણુને પરમાણુમાં આપણે જોવા જઈએ તો અણુની ગણતરી પરમાણુ કરતાં કેવી જુદી, આંકડો જવાબ જુદો આવે છે. એટલે આ બધી વસ્તુઓ પણ ધ્યાન રાખવા જેવી બાબતો છે. દળની ગણતરી કરો
3.011 ગુણ્યા 10⁻23 પરમાણુ સંખ્યા આપી છે. આ પરમાણુ સંખ્યા છે 3.011 ગુણ્યા 10⁻23. એમાંથી આપણે સંખ્યામાંથી દળ મેળવવું છે. આ જે સંખ્યા આપી છે એમાંથી દળ. તો મોલ સંખ્યા બરાબર આપણા સૂત્ર ખબર છે કે આપેલા કણોની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો અંક. એટલે આપેલા કણો કેટલા 3.011 ગુણ્યા 10⁻23 અને એવોગેડ્રો અંક એટલે 6.022 ગુણ્યા 10⁻23. એટલે ભાગાકાર કરીશું તો આનો નીચે ડબલ છે એટલે 1/2 મોલ આવશે. 10⁻23 ઉડી જશે, બાકી રહેશે 1/2 એટલે 0.5 મોલ. આથી દળ કેટલું થયું? દળ કેટલું થાય તો એના ગ્રામ કેટલા? પરમાણુની સંખ્યા એટલે પરમાણુમાં આપણે n એકલો પરમાણુ લઈએ તો 14 ગ્રામ આવે એટલે 14 ગુણ્યા 0.5 એટલે 7 ગ્રામ થાય. એ જ રીતે જો અહીંયા બીજું કહે છે કે 6.022 ગુણ્યા 10⁻23 નાઇટ્રોજન N2 અણુની સંખ્યામાંથી દળ. N2 અણુની સંખ્યા માટે M બરાબર M ગુણ્યા N/N0 એ જ વસ્તુ કરી. ફરીથી પુનઃ અહીંયા N2 અણુ થઈ ગયો એટલા માટે 14નું ડબલ 28 આવશે. 6.022 ગુણ્યા 10⁻23 અપન 6.022 ગુણ્યા 10⁻23 28 ગુણ્યા 1 જવાબ આવશે 28 ગ્રામ. એટલે અહીંયા આપણને આ સ્પષ્ટતા થાય છે. અહીંયા અણુની સંખ્યા પણ બદલાઈ ગઈ છે મિત્રો. એટલે પહેલાં જે અણુની સંખ્યા 3.011 હતી એની જગ્યાએ અહીંયા અણુની સંખ્યા 6.022 થઈ ગઈ એટલે અહીંયા 1 આવશે. બરાબર, એટલે આ પણ એક ધ્યાન રાખવા જેવી બાબત. ઉદાહરણ 3.5 નીચે દર્શાવેલ દરેકમાં કણોની સંખ્યાની ગણતરી કરો. કણની સંખ્યા ગણવી છે. કણ કેટલા? તો 46 ગ્રામ સોડિયમ. દળમાંથી સંખ્યા ગણવાની છે. તો પરમાણુની સંખ્યા એટલે શું? તો આપેલું દળ ભાગ્યા મોલર દળ એટલે મોલ આવે અને એના ગુણ્યા એવોગેડ્રો અંક કરો એટલે તમારો જવાબ આવી જાય કેટલા પરમાણુ કે કણ છે. તો આપેલ દળ કેટલું? તો 46 ગ્રામ છે સોડિયમ. એટલે મોલર દળ કેટલું? તો સોડિયમનું મોલર દળ 23. તો 46 ભાગ્યા 23 એટલે 2 અને 2 અને 6.022 વડે ગુણો તો 12.044 ગુણ્યા 10⁻23. આ રીતે આપણને સોડિયમના 46 ગ્રામમાં પરમાણુઓની સંખ્યાની ગણતરી થશે. એ રીતે બીજું જોઈએ તો 8 ગ્રામ ઓક્સિજન એમાં આપણે અણુની સંખ્યા ગણવી છે. તો 8 ગ્રામ ઓક્સિજન એટલે 8 આપણે આ સૂત્ર જાણીએ છીએ કે અણુની સંખ્યા બરાબર આપેલ દળ ભાગ્યા મોલર દળ ગુણ્યા એવોગેડ્રો અંક એટલે કે n બરાબર m/M ગુણ્યા n0. એટલે ઓક્સિજન પરમાણુનું દળ 16 યુનિટ છે એટલે ઓક્સિજનના અણુનું કેટલું થાય તો 32 ગ્રામ. 32 ગ્રામ 16 ગુણ્યા 2 થાય એટલે અહીંયા હવે કિંમત મૂકીએ તો આપેલું દળ કેટલું છે તો 8 એટલે અહીંયા આપેલા દળની જગ્યાએ આવી જશે 8 અને મોલર દળ થશે 32 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. જવાબ આવશે 1.5055 5055 ગુણ્યા 10⁻23. એને આપણે 1.51 ગુણ્યા 10⁻23 પણ લખી શકીએ છીએ. તો આ રીતે આપણે 8 ગ્રામ ઓક્સિજનના પરમાણુની કણોની ગણતરી કરી શકીએ છીએ. 0.1 મોલ કાર્બન પરમાણુ આપેલા મોલમાંથી સંખ્યા. એ જ રીતે કણો એટલે પરમાણુની સંખ્યા બરાબર કણોની મોલ સંખ્યા ગુણ્યા એવોગેડ્રો અંક. અહીંયા મોલ આપેલા જ છે સીધા એટલે 0.1 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. 0.1ની જે 1 દશાંશ કરી શકીએ 10 ઉપર જશે બાદ થશે ઘાત એટલે 6.022 એમને એમ રહેશે 10⁻22 જવાબ આવશે આપણો. એટલે અહીંયા 6.022 ગુણ્યા 10⁻22 કાર્બન પરમાણુ હશે. આ રીતે જો 1 મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ હોય તો કાર્બનના એક પરમાણુનું દળ કેટલું થાય? આ આપણે પ્રશ્ન તરીકે જોઈએ છે. હવે મૂલ્યાંકન કરીએ તમારું કે જો 1 મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ 1 મોલ તો કાર્બનના એક પરમાણુનું દળ કેટલું થાય? તો એક કાર્બન પરમાણુનું દળ બરાબર 1 મોલ પરમાણુનું દળ ભાગ્યા એવોગેડ્રો અંક. એટલે 1 મોલ પરમાણુનું દળ છે 12, એવોગેડ્રો અંક 6.022 ગુણ્યા 10⁻23. જવાબ આવશે 1.99 ગુણ્યા 10⁻23. આ શું જવાબ આવ્યો? તો એ કાર્બનના એક પરમાણુનું દળ આવ્યું. કાર્બનના એક પરમાણુનું દળ જેને આપણે એક પરમાણુય દળ એકમ કીધું છે. તો આ રીતે આપણે એ પણ મુદ્દો મેળવી શકીએ છીએ. નેક્સ્ટ એવોગેડ્રો અંકની કિંમત કેટલી છે? તો એવોગેડ્રો અંકની કિંમત 6.022 ગુણ્યા 10⁻23 છે. નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર શું છે? તો મેગ્નેશિયમ ક્લોરાઇડ આપણે હમણાં હાલ મેળવેલું જ છે MgCl2. તો મિત્રો આ રીતે આપણે જુદા જુદા પ્રકરણ 3ની ચર્ચા કરી જેમાં જુદા જુદા મુદ્દાઓને આપણે આવરી લીધા છે બધા. આ રીતે મોલ સંખ્યાની પણ આજે આપણે ચર્ચા કરી છે. મોલની બાબતમાં એક બીજી સ્પષ્ટતા એ કેળવવા જેવી છે કે જેટલા એકમ પરમાણુય દળ છે એટલા જ યુનિટ જો લઈએ તો એક જ પરમાણુ આવશે, પણ એટલા ગ્રામ લઈએ
તો 1 મોલ પરમાણુ આવશે. એટલે આ 1 યુનિટ અને 1 ગ્રામ આ બે વચ્ચેનો તફાવત છે મિત્રો. ઓક્સિજન માટે 16 યુનિટ 16 ગ્રામ બે જુદી જુદી વસ્તુ છે. 16 યુનિટ એટલે એક જ ઓક્સિજન થાય, પણ 16 ગ્રામ લઈએ તો એ 1 મોલ ઓક્સિજન પરમાણુ થશે. સોડિયમ ક્લોરાઇડના 58.5 યુનિટ એનો આણ્વીય દળ છે. તો 58.5 યુનિટ લઈએ ત્યાં સુધી એક જ સોડિયમ ક્લોરાઇડનો અણુ થયો. પણ 58.5 ગ્રામ લઈએ ત્યારે 1 મોલ સોડિયમ પર ક્લોરાઇડના પરમાણુ થયા. 6.022 × 1023 એવોગેડ્રો અંક જેટલા. તો આ રીતે આ મોલ સંખ્યા, ગ્રામો દળ અને એના સૂત્રો, રાસાયણિક સૂત્રો એ બધાની ચર્ચા આપણે કરી શકીએ. આપના ગૃહકાર્ય અંતર્ગત આપે આ મુદ્દા નોંધવા જોઈએ કે ગ્રામ, જુદા જુદા તત્વોના 5 તત્વોના ગ્રામ અને એના યુનિટ, એના આધારે એને તમે સમજાવો, એના વાક્યો લખો, એટલે તમારા મગજમાં સ્પષ્ટ થશે કે આ ગ્રામ અને યુનિટ એ બે વચ્ચે શું ભેદ છે. મૂળ સંખ્યાની ગણતરી કરીએ આ ઉદાહરણોની જેમ, એટલે આપણને પાકું ફાવશે અને બહુ સરળતાથી આપણે એને હસ્તગત કરી શકીશું, આત્મસાત કરી શકીશું. નમસ્કાર.